આ બાજુ દેખો, નિશા જો સામે સામે જો. ચલો મિત્રો, આજે છે ને કંઈક નવું જોઈએ, નવા વિડીયોમાં નવું કંઈક. એટલે ઘણા દિવસ થઈ ગયા, કદાચ વ્લોગ વિડીયો આવે કે ના આવે. આપણે ઘરથી થોડા દૂર જઈએ, કાકા બાબાના ઘરે બેસીએ, એટલે ત્યાં આપણને ભાઈ બહેન કાકા બાબા બધા જ જોવા મળે. એમની જોડે થોડી વાતો કરીએ ને એટલે આપણને મજા આવે. કારણ કે એકલા એકલા ફરવું, એકલા એકલા ખાવું પીવું ક્યારેય મજા નથી આવતી. તો મેં એવું વિચાર્યું કે ચલો આજે અહીંયાથી થોડા દૂર, અને દૂર એટલે કે થોડાક એમ કે આપણું ડાહલું ઘર એટલે કે બાબાનું ઘર, જ્યાં આપણે પહેલા રહેતા હતા. અને ત્યાં તમે જોઈ શકો ને, આજુબાજુમાં તમને જોવા મળતા હશે ઘરો. અને મારી જોડે છે આ મારી બેન કાંતા, પેલી બાજુ એક બેન, શું નામ? નિશા. નિશા બેન. આ બકરી છે. આ બકરી પાળેલી બકરી છે? પાળેલી બકરી. કેટલા વર્ષની થઈ? 2-3 મહિના. 2-3 મહિનાની બકરી છે. એટલે આ ગામડામાં તમે ક્યારેક આવીને બેસો અને આવી ખાટલી હોય, પછી 4 પગ વાળી કે પગ કહેવાય કે કહેવાય 4 પગ. 4 પગ વાળી પાયા કહેવાય. આ તો ખાલી કેવું તમને હસાવાને માટે આવું બોલતા હોય. ને આવું અમારી સંસ્કૃતિ, અમારી રહેણી કહેણી, રીતિ રિવાજ અને અમારું જીવન અમે તમને બતાવીએ. કારણ કે ભવિષ્યમાં નાના નાના છોકરાઓ બધા મોટા થાય ને ક્યારેક દેખે કે અમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, ફોઈ ફુવા આવું કંઈક કરતા ને આવું કંઈક જીવન જીવતા. એટલા માટે એમને ખબર પડે કે અમારે બી કંઈક આવું કરવું પડે બસ. કારણ કે આપણે 20-25 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈએ, એ વખતે કઈ રીતના જિંદગી જીવતા એ બધું જોઈએ ને તો આપણને લાગે કે આવું અમારા ડાહલા ને ડાહલી જીવતા એમ. સમજ પડી ને? આપણે ગામડામાં પાછા આવી નાની મોટી ચેનલ બનાવી, બધાને નવાઈ લાગે કે આ શું કરતા હશે, વિડીયો બનાવતા હશે, ઉતારતા હશે, મોકલતા હશે, જેવતા હશે, ગામડે ગામ જોવે. પાછા આ હું નિશા કેવું છે? મજામાં? મજામાં કે નહીં? હા વાત કાંતિ તારે? મજામાં. મજામાં. આ ગીદાન બી મજામાં. ગીદલામ બી મજામાં. એટલે આવો નાનો નાનો વિડીયો ક્યારેક આવે અને આપણે બધા જોડે ઓલરેડી બેસતા હોઈએ ને બેસીને થોડી મજા કરવાનું, મસ્તી કરવાનું, ભાઈ બહેન જોડે જેટલો બી ટાઈમ મળે એટલો આપણે ટાઈમ કાઢવાનું. કારણ કે બધા દિવસ આપણે અહીંયા રહેવાના નથી. એટલે છે ને મોજ મસ્તી રહો. ક્યારેક ટાઈમ મળે તો આવા બકરા જોડે ને આવી બેન જોડે ટાઈમ કાઢો. બાકી એ આ દેખ ના આજે ને ઉતાર દઉં ને થોડું. ચલો મિત્રો, આજનો વિડીયો આટલો જ. અને આ વિડીયોમાં તમને મારા બેન એટલે કે 2 બહેનો તમને જોવા મળી હશે. એમની કદાચ સ્માઇલ પરથી તમે એમની ફિલિંગને સમજી શકો કે ખરેખર આ બોલવા નહીં માંગતા પણ ઘણું બધું કહેવા માંગે છે. તો આવા નવા વિડીયો ક્યારેક તમને મળશે. ક્યારેક આ બહેનો હશે, ભાઈઓ હશે, કાકા બાબા હશે. એટલે આવી નહીં, આવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આદિવાસી ગામડાનું જીવન એટલે જંગલમાં મૂળ માલિક એમના વિડીયો જોવા માટે ક્લિક કરવું પડે, આવું પડે. ચલો મિત્રો, બાય બાય. તારા ગીદાન આડો.